મિત્રો, પ્રસંગ ખૂબ જ સરસ છે, એટલે ખાસ સાંભળજો કે ભરવાડનો એક 12 વર્ષનો દીકરો છે અને એનું નામ ડુંગર છે. બાળપણમાં જ આ દીકરાના માવતર ગુજરી ગયા હતા અને બીજા સાથે રહીને આ દીકરો તેમના ઢોર ચારે છે. બીજા ભેગો રહીને આ ભરવાડનો દીકરો મોટો થાય છે અને વગડાની અંદર તે ઢોર ચારે છે. ત્યારે વડલાની નીચે ભાગવત કથા બેઠી હતી અને ત્યારે એ છોકરો ત્યાંથી નીકળ્યો અને એટલું સાંભળ્યું કે દ્વારિકાવાળો જ આપણો આધાર છે, ઠાકર એ જ આપણો આધાર છે અને ઠાકર સિવાય બધું જ ખોટું છે. એકવાર ઠાકરને મળવું જોઈએ અને એનું ભજન કરવું જોઈએ. સાહેબ, આટલું સાંભળતા જે ભરવાડનો 12 વર્ષનો દીકરો ઢોરને રેઢા મૂકીને ભગવાનનું ભજન કરવા લાગી ગયો. આ દીકરો કહેવા લાગ્યો કે મને કોઈ ઠાકર બતાવો, મારે ઠાકરના દર્શન કરવા છે. ટૂંકમાં આ ડુંગરને આ ભરવાડના દીકરાને ભગવાનને મળવાની તાલાવેલી લાગી ગઈ. બધા એમ કહેવા લાગ્યા કે આ તો ગાંડો થઈ ગયો લાગે છે. આ ભરવાડનો દીકરો બધાને એમ કહે છે કે મારે ભગવાનને જોવા છે, મને કોઈ ભગવાન બતાવો. એમાં એક દિવસ બને છે એવું કે ભીમપુરી બાપુ કરીને એક સાધુ હતા અને તેઓ મગજના ખૂબ જ આકરા હતા. એટલે કોઈએ એમ વિચાર્યું કે ભીમપુરી બાપુ મગજના ખૂબ આકરા છે, એની પાસે આ છોકરાને મોકલવો જોઈએ. એટલે એ છોકરાને બોલાવીને કહ્યું કે જો સામે ભીમપુરી બાપુનો આશ્રમ છે ત્યાં જા. ભીમપુરી બાપુને કાયમ ઠાકર મળવા આવે છે, એને દ્વારકાધીશ કાયમ મળવા આવે છે. આ ભરવાડના દીકરાએ તો ગડગડતી દોટ મૂકી અને જઈને સાધુના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે બાપુ, મારે ઠાકરના દર્શન કરવા છે. આ ભીમપુરી બાપુ આમ તો મગજના આકરા હતા, પણ તેઓ ઓળખી ગયા કે આ ભોળા ભરવાડની ભક્તિ સાચી છે. પરંતુ જો હું આને એમ કહીશ કે ઠાકર તો હજુ મને પણ નથી મળ્યા, તો આ જુવાન ભાંગી જશે. એટલે એમ કહ્યું કે ભગવાન મને મળવા તો આવે છે, પણ એ તો મોટા માણસ કહેવાય, એમને ઘણા બધા કામ હોય. એટલે મહિને 2 મહિને જ્યારે પણ આટો મારવા આવશે ત્યારે હું તને દર્શન કરાવીશ. ત્યાં સુધી તું અહીંયા રહીને આ ગાયોની સેવા કર. સાહેબ, એમ કહેવાય કે આ ડુંગર ભરવાડ તો ગાયોની સેવા કરવા લાગી ગયો. પરંતુ કેવી સેવા કરે હે કે ખાલી કપડાની પોતડી પહેરે અને ગાયોનું છાણ વાસીદું બધું જ કરે અને એ ગાયોને બથ ભરીને રડે અને એમ કર્યા કરે કે મને મારો ઠાકર ક્યારે મળશે. આ દીકરો દરરોજ સવારે ભીમપુરી બાપુના ચરણોમાં પડીને બસ એક જ સવાલ કરે કે બાપુ, ભગવાન આજે આવશે? અને બાપુ એમ કહે કે બેટા, ભગવાન આવશે ત્યારે હું તને કહીશ. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. એક દિવસની વાત છે કે ઠાકરને મળવાની તાલાવેલીમાં આ ડુંગર ભરવાડને આખી રાત ઊંઘ ના આવી. સાહેબ, આ તો જેને ઠાકર સાથે તાર લાગ્યો હોય ને એને જ ખબર પડે. એટલે ટૂંકમાં વાત કરું તો એક દિવસ આ ડુંગર ભરવાડ ભીમપુરી બાપુ પાસે જઈને કહે છે કે બાપુ, હવે ઠાકર નહીં આવે તો હું મરી જઈશ. સવારનો સમય હતો અને ભીમપુરી બાપુએ હજુ ચા પણ નહોતી પીધી. આ બાપુ મગજના આકરા હતા અને એમાં ભગવાન નહીં આવે તો હું મરી જઈશ. આટલા શબ્દ સાંભળતા જ બાપુ ગુસ્સામાં બોલ્યા કે જા, પેલી પાણી ભરીએ એ વાયમાં પડ, ત્યાં તને ભગવાન મળશે. સાહેબ, આટલું સાંભળતા જે છોકરો તો ગડગડતી દોટ મૂકીને ભાગ્યો અને મનમાં વિચાર કરે છે કે મારા ગુરુએ કહ્યું છે તો ભગવાન વાયમાં જ હશે. 12 વર્ષના આ ભરવાડના છોકરાએ આ ડુંગરે ગડગડતી દોટ મૂકી અને કહેવા લાગ્યો કે મારો બાપ વાયમાં રહે છે, એ મને આજે ખબર પડી ગઈ. આટલું કહીને વાયમાં જ્યાં કૂદકો મારવા જાય ત્યાં તો કાળિયા ઠાકરે પોતાના ભગતનું બાવડું થોભીને પકડી લીધો હો. આ ભરવાડનો દીકરો તો એટલો ભોળો માણસ કે ભગવાને બાવડું પકડ્યું છે એની સામે જોઈને પૂછે છે કે તમે કોણ? સાહેબ, કેવું ભોળપણ હશે હે, વિચાર તો કરો. એ છોકરો પૂછે છે કે તમે કોણ? એટલે ભગવાન બોલ્યા કે હું દ્વારિકાનો ઠાકર, હું દ્વારિકાધીશ છું, જેના માટે તું કાયમ રડે છે. છોકરો પૂછે છે કે તમે ભગવાન છો એમ? એટલે કહ્યું કે હા, હું જ અખિલ બ્રહ્માંડનો નાથ છું. એટલે પેલો છોકરો કહે છે કે અરે, અમારે ત્યાં નાટક ભજવે એ બધા પણ 2 હાથ ચોટાડીને અને હાથમાં ચક્ર રાખીને આવું જ રૂપ ધારણ કરીને આવે છે, તો હું કેવી રીતે માની લઉં કે તમે દ્વારકાધીશ છો? સાહેબ, કેવું દ્રશ્ય સર્જાયું હશે હે, વિચાર તો કરો. ભગવાન કહે છે કે હું ઠાકર જ છું, પણ પેલો છોકરો કહે છે કે ના, હું એમ ના માનું. તો તું કેવી રીતે માનીશ?
ત્યારે પેલો ડુંગર ભરવાડ કહે છે કે મારા ગુરુ ભીમપુરી બાપુ આવીને એમ કહે કે તમે દ્વારિકાધીશ છો, તમે ઠાકોર છો તો જ હું માનું. ગુરુ શિષ્યની કેવી પરંપરા હે. એટલે ભગવાન કહે છે કે જા તો તું તારા ગુરુને બોલાવીને અહીંયા લઈ આવ. છોકરો કહે છે કે હા, બોલાવીને આવું, પણ તમે આ ઝાડના થડ પાસે ઊભા રહો. ભગવાન થડ પાસે ઊભા રહ્યા એટલે સાહેબે ભરવાડના દીકરાએ અખિલ બ્રહ્માંડના નાથને ઝાડના થડ સાથે જકડીને બાંધી દીધા. કેમ? કારણ કે ગુરુને બોલાવીને આવે અને ક્યાંક ભાગી જાય તો. સાહેબ ઠાકોર તો ઊભા ઊભા ધીમે ધીમે હસે છે. પેલો ડુંગર ભરવાડ પોતાના ગુરુ પાસે જાય છે અને પગમાં પડે છે. ત્યાં તો શિષ્યના ચહેરાનો ભાવ જોઈને ગુરુ બધું જ સમજી ગયા અને કહ્યું કે મારો ઠાકર આવી ગયો લાગે છે. ડુંગર ભરવાડ કહે છે કે હા બાપુ, ઠાકર આવ્યા છે અને એમને હું કૂવા પાસે ઊભા રાખીને આવ્યો છું. ગુરુ અને શિષ્ય બંને કૂવા કાંઠે આવ્યા. ત્યાં તો ભગવાન વડલાના થળીએ બાંધેલા. ભીમપુરી બાપુ પૂછે છે કે ડુંગર, ત્યાં શું કર્યું? ડુંગર ભરવાડ કહે છે કે હું તમને બોલાવીને આવું ત્યાં એ ભાગી જાય તો, એટલે હું તેમને બાંધીને આવ્યો છું. પછી તો ભીમપુરી બાપુ માફી માંગે છે અને કહે છે કે ડુંગર, મને માફ કરજે, મેં તને વાયમાં પડવાનું કહ્યું. ત્યારે ડુંગર ભરવાડ કહે છે કે ગુરુજી, જો તમે મને વાયમાં પડવાનું ના કહ્યું હોત તો મને ભગવાન ના મળ્યા હોત. એટલે ડુંગર ભરવાડ ગુરુજીનો આભાર માને છે અને કહે છે કે બાપુ, તમે મને મારા ઠાકરના દર્શન કરાવ્યા. ત્યારબાદ એક દિવસની વાત છે. ભીમપુરી બાપુ સાધના કરતા હોય છે અને ત્યારે તેમને બે પ્રેત મળે છે. તેઓ પૂછે છે કે તમે અહીંયા ક્યાંથી? ત્યારે પ્રેત કહે છે કે અમે અહીંના નથી, અમે તો બહાર ગામથી આવ્યા છીએ. તમારા આશ્રમમાં ડુંગર ભરવાડ છે ને, એ વાસીદું કરતો હોય અને ત્યારે એના સાવરણાની સળી પણ અડી જાય ને તો અમને મોક્ષ મળી જાય, એટલે અમે મોક્ષ મેળવવા માટે અહીં આવ્યા છીએ. સાહેબ, એ ડુંગર ભરવાડની ભક્તિ કેવી હશે હે, કે જેને મળવા માટે ભૂત અને ભગવાન બંનેને આવવું પડે. તો મિત્રો, વિડીયો વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.